જય ગુરુદેવ ભગવાન। આજે આપણે આપણા તલમાં આવ્યા છે અને આપણે કંપનીના બેક્ટેરિયા નાખ્યા હતા। એક ખોખું મારી પાસે પડ્યું છે, હું તમને બતાવી દઉં। કિસ કંપની સુદર્શન ઓર્ગેનિક, બરોબર। માય ફિશ પાક કરીને કંપની વાળા હતા। આ આખી કંપની છે અને આપણે એ બેક્ટેરિયા તલમાં નાખ્યા। એ ભાઈ આપણે એવું કીધું હતું કે બહુ સૂકો અને બધું અટકી જાય, પત્તા હારા થઈ જાય, ફ્લાવરિંગ થાય ને બધું, એટલે એની પાછળ આપણે 10 દિવસ જવા દીધા। આજ 15 દિવસ થયા। જ્યાં સૂકો હતો ને ત્યાં હજી સૂકો યથાવત જ છે, થોડો આગળ વધે જ છે। અને બીજી 2-3 જગ્યાએ આપણે આવા નાના ગુંડા જોયા જ છે। જો આ છોડ હુકાય છે અને આગળ વધે છે એટલું, એટલે આપણે ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ છે કે ભાઈ હવે કોઈ બેક્ટેરિયામાં ભોળવાય નહીં। આપને રિઝલ્ટ મળ્યું નથી, મેં તો 7,000નો ખર્ચો કરી નાખ્યો, બરાબર છે ભગવાન। અને આપણે તો જુદી રીતના એના સ્પ્રે કરવાનો તો એ સ્પ્રે કર્યો, બેક્ટેરિયા કીધા એ બેક્ટેરિયા નાખ્યા હોતાય ને। હવે એ કહેતા હતા કે પાંદડાનો કલર બદલી જાય ને આ બદલી જાય। હવે આટલા સુધી જે માલ બંધાણો ને ત્યાં સુધી તો મારું કમ્પ્લીટ હતું જ। આ ઉપર એક પણ દોડવું બંધાણું નથી અને અમુકનું પાતળું છે, પાનમાં કંઈ છે નહીં નવામાં। તો હવે આપને બેક્ટેરિયાનું રિઝલ્ટ એમ જોવો તો 10 થી 15% મળ્યું છે, કાંઈ લાંબુ મળ્યું નથી। એટલે આપણી ભલામણ એવી છે કે ભાઈ હવે જો કોઈ ખેડૂત મિત્રો આમાં ભરવાતા હોય તો ભોરવાય નહીં અને એ રીતના કોઈ છાંટે નહીં। અને એ એક વસ્તુ બીજી ચાલુ થઈ નવી, એ કર્યા પછી આપણે છે ને તલમાં વેચે આવા કાળી લાઈનો થઈ છે, જુઓ તમે। જો આ એક એ નવું આવ્યું, એ પછી મેં દવાનો રાઉન્ડ ચાલુ કર્યો। અત્યારે પાણી હાલે છે અને પાણીમાં સાપ પાવડર અને 13-0-45 બે ઓગાળી અને તલમાં, કારણ કે હલાય એવું નથી, દવાનો છંટકાવ થાય એવું હવે ટાઈમ છે નહીં। એટલે આપણી તો ભલામણ એટલી જ છે ભાઈ, ખોટા કોઈ બેક્ટેરિયામાં ભરમાતા નહીં અને કોઈ રીતના બેક્ટેરિયા નાખતા નહીં। આપને રિઝલ્ટ મળ્યું નથી।